પોરબંદર જિલ્લાના ધરમપુર ગામ નજીક ભારતીય નૌસેનાનું અનઆર્મ્ડ અનમેડ એરિયલ વ્હીકલ એટલે કે યુએવી ક્રેશ થયાની ઘટના સામે આવી છે। નેશ વિસ્તારમાં અચાનક ડ્રોન ધરાશાયી થતા થોડા સમય માટે ફડફડાટનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। પ્રાથમિક માહિતી મુજબ યુએવી નિયમિત ઉડાન દરમિયાન અચાનક ક્રેશ થયું હતું। ટેકનિકલ ખામી, હવામાનની અસર કે અન્ય કારણો અંગે હાલ તપાસ ચાલી રહી છે। ડ્રોન પટકાતા જોરદાર અવાજ સંભળાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ નૌસેના, પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો। નૌસેનાના નિષ્ણાતો દ્વારા યુએવીના અવશેષોનું નિરીક્ષણ કરી શરૂ કરવામાં આવ્યું છે। અહેવાલો મુજબ યુએવી વીજ વાયરો સાથે અથડાયું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। પીજીવીસીએલના વીજ પોલના વાયર તૂટી જતા સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે। નૌસેનાએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે।